દોસ્તો આજે વિશ્વમાં મુકેશ અંબાણીની સાથે એમના દીકરા અનંત અંબાણીએ પણ નામ બનાવ્યું છે. આજે અનંત અંબાણી હંમેશા લાઇમલાઇટની નજીક રહેતા હોય છે. ત્યારે શું તમને ખબર છે આખરે અનંત અંબાણીની આ વાત કે જે બહુ ઓછા લોકોને ખબર છે? જ્યારથી જ રાધિકા મર્ચન્ટ સાથે એમના લગ્ન થયા છે, તમને આ વાત નહીં ખબર હોય કે આખરે મુકેશ અંબાણી અને અંબાણી પરિવારના આ સૌથી નાના દીકરા અનંત અંબાણી કે જે આજે એક સાદગીભર્યું જીવન જીવવાની સાથે જ એક બીમારીથી પીડાય છે, પરંતુ એમનો વજન સતત ને સતત વધતો હોય છે. તો અનેક લોકોના મનમાં એવા પણ સવાલો થતા હોય છે કે આખરે અનંત અંબાણી કે જેમનું વજન સતત વધે છે તો ઘણી વખત સતત ઘટે છે, આ પાછળનું કારણ શું હોઈ શકે છે? આ તમામ બાબતે આજે જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો અંબાણી એ માત્ર નામ નથી રહ્યું, આજે બ્રાન્ડ બની ગયું છે. એમાં પણ અનંત અંબાણી હોય કે રાધિકા મર્ચન્ટ હોય, હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે. જ્યારથી જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા છે ત્યારથી લઈને ક્યારેય પણ નીતા અંબાણી હોય કે મુકેશ અંબાણી હોય, એમણે પોતાના દીકરા અસ્થમાથી પીડાય છે, એટલે કે એમણે સ્ટીરોઇડના ઇન્જેક્શન લીધા હતા. એના કારણે એમને પોતે આજે વજન વધે છે અને ઘટે છે. એ તેઓ ખૂબ હાર્ડવર્ક કરે છે છતાં પણ એમનું વજન વધે છે. આવું એમણે ક્યારેય પણ કીધું નથી, કારણ કે એમને પોતાના દીકરા પ્રત્યે ખૂબ પ્રેમ છે. આજે પણ અનંત અંબાણી ઘણી વખત જણાવતા હોય છે કે પોતે જે બીમારી છે એમની પ્રતીતિ ક્યારેય પણ એમના માતા પિતાએ થવા નથી દીધી. એમના માતા પિતા એને આજે પણ ખૂબ લાડ લડાવે છે. ત્યારે અનંત અંબાણી કે જેઓ આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવાની સાથે જ વન તારા અભિયાન પણ ચલાવી રહ્યા છે અને એમાં ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. ઘણા બધા લોકોના મનમાં એ પણ સવાલ હોય છે કે અનંત અંબાણીના લગ્ન જેની સાથે થયા છે, એટલે કે રાધિકા મર્ચન્ટ કોણ છે, આજે શું કરે છે અને એમનો અભ્યાસ શું છે? તો દોસ્તો તમારા આજના વિડીયોમાં એ પણ જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ એ પ્રખ્યાત બિઝનેસમેન વિરેન મર્ચન્ટના દીકરી છે. વિરેન મર્ચન્ટ કે જે એન્કોર હેલ્થ કેરના CEO છે, એમની દીકરી રાધિકા કે જેઓ પણ એન્કોર હેલ્થ કેરમાં એક પોતે સારા આવા હોદ્દા ઉપર છે. આજે એમનું પણ નેતૃત્વ કરનારી આ રાધિકાની કુલ નેટવર્થની વાત કરવામાં આવે તો 10,000 કરોડ રૂપિયાની આસપાસ છે. અંબાણી પરિવારની આ વહુ રાધિકાએ પણ ક્યારેય પણ એમના પતિ એમનો વજન સતત વધે છે અને સતત ઘટે છે છતાં પણ એમણે ક્યારેય પણ એવી પ્રતીતિ કરાવી નથી. આજે પણ બંને એક ખૂબ સુંદર જોડી તરીકે જોવામાં આવે છે. આખરે અંબાણી પરિવારના તમામ સદસ્યો, અનંત અંબાણી હોય, રાધિકા મર્ચન્ટ હોય કે પછી આકાશ અંબાણી હોય કે શ્લોકા મહેતા હોય, તમામ લોકો ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે. આ વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ ખૂબ સંસ્કારી વહુ છે. આખરે દરેક વ્યક્તિ એને પોતાના ઘરની વહુ બનાવવા માગે, પરંતુ મુકેશ અંબાણી કે જેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવાના સાથે એમણે રાધિકા મર્ચન્ટને પોતાના ઘરની વહુ બનાવી છે. ત્યારે રાધિકા એ પણ બ્યુટીનેસના મામલામાં નીતા અંબાણીને ટક્કર આપે છે, કારણ કે આપણે જાણીએ છીએ નીતા અંબાણી પણ લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે, પરંતુ રાધિકા મર્ચન્ટ કે જે એમના સાસુ નીતા અંબાણીને પણ ટક્કર આપે છે. બ્યુટીનેસના મામલામાં ટક્કર આપનારી આ વહુ કે જે બોલિવૂડ સેલિબ્રિટીઓથી પણ કમ નથી દોસ્તો. બોલિવૂડ સેલિબ્રિટીઓ કરતાં પણ બ્યુટીનેસના મામલામાં બધાને પાછળ છોડનારી આ વહુ રાધિકા મર્ચન્ટ કે જેના લગ્ન રાધિકા મર્ચન્ટના અનંત અંબાણી સાથે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં થયા હતા. આજે એ લગ્નને પણ 1 વર્ષથી વધારે સમય વીત્યો છે. આખરે એમના એક બાદ એક ફોટોઝ સોશિયલ મીડિયા પર સામે આવતા હોય છે અને આ તમામ ફોટોઝ એ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. ત્યારે દોસ્તો, અનંત અને રાધિકાની જોડી વિશે આપ શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય અને અંબાણી પરિવારની અપડેટેડ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.